40 વર્ષથી ઓપીડી ચલાવતા 10 ડોક્ટરોના સમૂહને એક વખત પૂછવામાં આવ્યું કે જે બીમારી પહેલાના સમયમાં 60 વર્ષે થતી હતી તે શા માટે અત્યારે 25 વર્ષે આવવા લાગી છે. આ તમામ ડોક્ટરોનો એક મત હતો કે વર્તમાન સમયમાં જંક ફૂડનું ચલણ એટલું બધું વધ્યું છે કે એના હિસાબે આ બીમારીઓ સર્જાવા લાગી છે. આજ તક ન્યૂઝ ચેનલથી તમે બધા પરિચિત જ છો. તેની અંદર એક શો આવે છે બ્લેક એન્ડ વ્હાઇટ. એ બ્લેક એન્ડ વ્હાઇટ શો ની અંદર સુધીર ચૌધરીજીએ જે આંકડા આપ્યા છે તે ખરેખર ધોળા દિવસે આપણને તારા દેખાડી દે એવા છે. જેમાં જંક ફૂડ ખાવાથી વજન વધવાની સમસ્યામાં 66% વધારો થાય છે. જંક ફૂડ ખાવાથી હૃદય રોગ જેવી ગંભીર સમસ્યાઓમાં 50% વધારો થાય છે. જંક ફૂડ ખાવાથી ડાયાબિટીસ થવાની સંભાવના 42% છે. જંક ફૂડ ખાવાથી માનસિક રોગો થવાની સંભાવના 53% છે. જંક ફૂડ ખાવાથી કેન્સર જેવી બીમારી થવાની સંભાવના 27% છે. અને મિત્રો, આ જે સ્ટડી થઈ છે તે માત્ર 1 કે 2 લોકો ઉપર નહીં, પરંતુ 1 કરોડ કરતા વધારે લોકો ઉપર થયેલી છે. એક સ્ટડી પ્રમાણે ભારતમાં 93% જેટલા બાળકો, એટલે કે 100 માંથી 93 બાળકો જંક ફૂડને અઠવાડિયામાં 2 થી 3 વખત લે છે. ભારતમાં 50% કરતા વધારે પરિવારો એવા છે કે જે પરિવારોમાં અઠવાડિયામાં 2 થી 3 વખત જંક ફૂડનું સેવન કરવામાં આવી રહ્યું છે. એની અંદર જે કેમિકલ નાખવામાં આવે છે ટેસ્ટિંગ માટે, તેને MSG એટલે કે મોનો સોડિયમ ગ્લુટામેટ કહેવામાં આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. તો મિત્રો, ઘરનું ખાવાનો આગ્રહ રાખો.